નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું શૈવાલી ચૌહાણ। નજર કરીએ આજના સમાચારો પર। તો અમેરિકામાં વાવાઝોડું ત્રાટકતા 4-5 રાજ્યો પ્રભાવિત થયા છે। નેબ્રાસ્કા, ટેક્સાસ, મિનેસોટા અને લોવામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। તીવ્ર હવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લગભગ 5 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। અમેરિકાના નેશનલ વેધર સર્વિસ સેન્ટરના કહેવા પ્રમાણે મિનેસોટા, ટેક્સાસ, નેબ્રાસ્કા અને લોવા જેવા 4 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો। આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ ઉડતા માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 5 લોકોના મોત થયા હતા। ઠેર ઠેર વૃક્ષો પડી જતા 5 રાજ્યોના 290 જેટલા હાઈવે બંધ કરાવવાની પણ નોબત આવી હતી। અમેરિકાના હવામાન વિભાગે લોકોને બહાર ન નીકળવાની તાકીદ કરી હતી, તો લગભગ 3.5 કરોડ કરતા વધુ લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા। આ રાજ્યોમાં જનજીવન ઠપ થઈ ગયું હતું। ન્યૂ મેક્સિકો, મિશિગન, લ્યુઇસિયાના, મિસિસિપી એલર્ટ જારી કરવામાં આવ્યો હતો। મિશિગનમાં જ 2.5 લાખ પાવર કટની ફરિયાદ નોંધાઈ હતી। વૃક્ષો પડી ગયા હોવાની ફરિયાદો પણ વ્યાપક પ્રમાણે ઉઠી હતી। હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે સપ્તાહના અંત સુધીમાં તોફાનની અસર રહેશે। લોવામાં તો વાવાઝોડાની સાથે વરસાદ પણ પડ્યો હતો, ઠંડો પવન પણ ફૂંકાયો હતો। લોવામાં હવામાનની તીવ્રતા 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી થવાની શક્યતા છે। ઘણા રસ્તાઓ ઉપર વાહનો પલટી ગયા હતા, તો કેટલાક રસ્તાઓ વૃક્ષ પડી જવાથી બંધ થઈ ગયા હતા। એ તમામ રસ્તાઓ ઉપર બચાવ ટુકડીઓએ રાહત કામગીરી શરૂ કરી હોવાનું પણ રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું હતું। અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ ટ્વીટમાં એ રાજ્યોમાં સર્વિસ આપતી એરલાઇન્સને ચેતવણી પણ આપી હતી। જાપાનની પશ્ચિમે આવેલા ઓસાકા શહેરની એક 8 માળની ઇમારતમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં 20 લોકોના મોત થયા હતા, એમ કહેતા સરકારી અધિકારીઓએ ઉમેર્યું હતું કે હાલ પોલીસ આગ લગાવવાના કારણની તપાસ કરી રહી છે। મોટા ભાગના વિવિધ બિઝનેસની ઓફિસો, શોપિંગ મોલ, બજારો અને ભારે ટ્રાફિકથી ધમધમતા ઓસાકા શહેરના કિતાશિન્ચી વિસ્તારમાં આવેલી 8 માળની ઇમારતની 4થા માળે આગ ફાટી નીકળી હતી, એમ ઓસાકા ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી અને અકીરા કસિમોટોએ કહ્યું હતું। ઘટના સ્થળેથી 27 એવા લોકો મળી આવ્યા હતા, જેઓને આગના કારણે હાર્ટ એટેક આવી ગયો, જ્યારે એક મહિલા ભારે દાઝી ગયેલી હાલતમાં મળી આવી હતી। અલબત્ત તે મહિલા ભાનમાં હતી અને તેને બારી પાસે મૂકેલી એક ઊંચી સીડીની મદદથી નીચે લાવીને હોસ્પિટલ મોકલવામાં આવી હતી। શુક્રવારે મોડી સાંજે 19 લોકોના મોત થયા હોવાની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવતા તેનો બચાવી લેવામાં આવ્યા હતા, એમ NHK નેશનલ ટેલિવિઝન અને અન્ય ટીવી ચેનલો ઉપર પ્રસારિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું। જાપાનની સરકારે પણ 19 લોકોના મોતની પુષ્ટિ પણ કરી હતી, તો ઇજાગ્રસ્તની સારવાર કરી રહેલી એક હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે મોટા ભાગના લોકો ધુમાડાના કાર્બન મોનોક્સાઇડની ગુંગળામણને લઈ મોતને ભેજ્યા હતા, કેમ કે તેઓ શરીર ઉપર દાઝી ગયા હોય એવી બહુ ઓછી નિશાનીઓ જોવા મળી હતી। જાપાન સરકારના મુખ્ય કેબિનેટ સેક્રેટરી હિરોકાઝુ માત્સુનોએ કહ્યું હતું કે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય કેટલા લોકોના શરીરના મહત્વના અંગો નિષ્ફળ ગયા છે અથવા તો તેઓ હાર્ટ એટેકને ભોગ બન્યા છે। ઓસાકા શહેરના ગવર્નર હિરોફુમી યોશિમુરાએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને સ્વજનોને શોક સંદેશ પાઠવી ગહેરી સંવેદના પણ વ્યક્ત કરી હતી। અહેમદનગરમાં કન્ટેનર, જીપ અને 2 બાઇકની અથડામણ થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 સાઈ ભક્ત મોતને ભેટ્યા છે, જ્યારે 7 જણને ગંભીર ઈજા પણ થઈ છે। તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા। શિરડીથી જીપમાં નવભક્ત શનિ
સિંગણાપુર જઈ રહ્યા હતા તે સમયે રાહુરી તાલુકામાં ગુહાફાટ પાસે જીપ અને કન્ટેનર ચકરાયા હતા. દરમિયાન અન્ય 2 બાઇક સાથે પણ અથડામણ થઈ હતી. જીપમાં બેઠેલા 3 ભક્ત ગંભીર ઈજા થતા મૃત્યુ પામ્યા હતા. બાઇક જીપમાં 7 જણ જખમી થયા હતા અને અકસ્માત બાદ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. હિમાલય રીજનમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં શીતલહેર છવાઈ છે. તો સુરત શહેરમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે શુક્રવારે સિઝનની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી, જેને લઈ લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ઉત્તર દિશાથી ફૂંકાતા બર્ફીલા પવનોને લઈ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી ગગડી ગયું છે. ગુજરાતમાં હવે શીતલહેર શરૂ થઈ ગઈ છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે. તે ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં પણ 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. સવારે પણ ઠંડા પવનો કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડ વેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે તો 10 ડિગ્રી તાપમાન કોલ્ડ વેવમાં રહે છે. નલિયામાં હાલમાં 5 ડિગ્રી તાપમાન છે, ત્યારબાદ 2 દિવસ નલિયામાં 6 ડિગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન છે તો આવતીકાલે 11 થી 10 ડિગ્રી તાપમાન રહેશે. ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. તો બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડ વેવ રહેશે. 3 દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં હાલ બાર એસોસિએશન ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ચૂંટણીમાં જીનિયસ પેનલ આગળ છે, જ્યાં મહિલા અનામતમાં ચેતના કાછડિયાની જીત થઈ છે. પ્રમુખ પદે અર્જુનભાઈ પટેલ જીત થઈ છે. રાજકોટ દ્વારા એસોસિએશન દ્વારા પ્રમુખ પદ સહિત 16 જેટલા હોદ્દાઓ ઉપર 50 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, જેનું ભાવિ નક્કી કરવા માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રમુખ પદ માટે ભાજપ લીગલ સેલના જ 2 જૂથો સામે છે, જેમાં જીનિયસ પેનલ અને સમરસ પેનલનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસ તરફી પેનલમાં જિગ્નેશ જોશીનો પણ સમાવેશ થાય છે. હાલ સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. सबको ईमानदारी का शौक चढ़ा है. बताओ, अरे सड़क पे थोड़े गड्ढे ही तो आते थे. अमेरिका की सड़क लेकर क्या करते हैं? सारा पैसा अगर सड़क पे लगा देते ना तो हमारी अय्यासी का क्या होता. पिछली सरकार भी तो थी, कागजों पे काम, मुंह मांगा था. लेकिन इनकी ईमानदारी के चक्कर में हमारी ठेकेदारी तो गई, पुराने घोटालों की सारी फाइलें भी खोल दी. अब लगे हैं जमानत के चक्कर में. वकील साहब, इस बार तो हो जाएगी ना जमानत. अरे वकील साहब, 2017 से पहले सरकारी पैसे को खाना जो अपना हक समझते थे, 2017 के बाद उन पर काबू होने से प्रदेश की तरक्की में जो फर्क आया है वो फर्क साफ है. फर्क साफ है.
વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ વધુ સમાચારો પર. તો વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર પાલિકાની રોડ ઉપરના ડિવાઈડર સાફ કરવાની ગાડીએ બાઇકને અડફેટમાં લીધી હતી. કોર્પોરેશનની ગાડીની અડફેટમાં બાઇક અડફેટે આવતા ચાલક સહિત 2 યુવાનો રોડ ઉપર પટકાયા હતા, જેમાં બંને યુવાનો લોહી લુહાણ થઈ ગયા હતા. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વડોદરા મહાનગરપાલિકાની રોડ ઉપરના ડિવાઈડરની ગાડી રોજ ડિવાઈડરની સફાઈ કરે છે. આ ગાડી જૂના પાદરા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન પસાર થઈ રહેલી બાઇકને અડફેટ લીધી હતી અને બાઇકને ટક્કર વાગતા જ 2 યુવાન રોડ ઉપર જ પટકાયા હતા અને બંને લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ બનાવ બનતા જ લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ જેપી રોડ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. આ બનાવ બનતા દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ 108 સમયસર ન આવતા લોકોએ ઈજાગ્રસ્તોને ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી અને જોકે રોડ ઉપર માતેલા સાંજની જેમ વાહનો દોડાવતા પાલિકાની ગાડીઓના ડ્રાઈવરે સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં 4 વર્ષ પૂર્વે ₹1.11 કરોડનો ખર્ચ બનાવવામાં આવ્યો હતો અને સિટી ઇન્ફોર્મેશન સેન્ટર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પાલિકાના અંધેર વહીવટના કારણે બાળમરણ થયું હતું. નોંધનીય છે કે આ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવાનો મુખ્ય હેતુ વડોદરા શહેર બહારથી આવતા ટુરિસ્ટોને વડોદરાના જોવાલાયક સ્થળનું ડિસ્ટન્સ, શહેરની ખાસિયતો, ગાયકવાડી મિલકતની જાણકારી જેવી માહિતી પૂરી પાડવા માટેનો હતો. પરંતુ આ ઇન્ફોર્મેશન સેન્ટરની ભવ્ય બિલ્ડિંગ ઉપર પસાર થનારી બુલેટ ટ્રેનના કારણે બુલડોઝર ફેરવાઈ જશે. જોકે કોર્પોરેશને આ વાતનો આનંદ લઈ રહી છે કે કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવેલા નાણાં રેલવે તંત્ર તરફથી મજરે મળી જશે. જોકે નોંધનીય બાબત એ પણ છે કે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા તમામ નાણાં પ્રજાએ ભરેલા ટેક્સના નાણાં છે. વડોદરા મહાનગરપાલિકા ટુરિસ્ટને આકર્ષી શકવામાં ધરાર નિષ્ફળ જતા રાજ્ય અને કેન્દ્ર સરકારના મળેલી ગ્રાન્ટના નાણાં પાણીમાં ગયા છે. 22 ઓક્ટોબર 2017ના રોજ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આ ભવ્ય ઇમારત ઉપર હવે આગામી ટૂંક સમયમાં બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે. તો વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર S.K. પટેલે જણાવ્યું હતું કે રેલવે દ્વારા જમીન સંપાદન કરી લેવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન સેન્ટર તોડી પાડવામાં આવશે અને આ ઇન્ફોર્મેશન સેન્ટર જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય તે માટે દામાજીરાવમાં ખસેડવામાં આવશે. અલબત્ત કોર્પોરેશનને ઇન્ફોર્મેશન સેન્ટરનું બિલ્ડિંગ બનાવવા માટે ખર્ચેલા ₹1.11 કરોડ રેલવે તંત્ર દ્વારા મજરે મેળવનાર છે. વર્ષ 2017માં કાર્યરત કરવામાં આવેલા ઇન્ફોર્મેશન સેન્ટર 24 કલાક ખુલ્લું રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. ₹1.11 કરોડની માતબર રકમ બાંધકામ પાછળ ખર્ચો કર્યા બાદ પાલિકાને આવક થવાની વાતો તો ઠીક, પરંતુ આ સેન્ટરો લોક ઉપયોગી થઈ ન હતી. સિટી બસ સ્ટેશન, એસટી ડેપો તથા રેલવે સ્ટેશનને અડોઅડ હોવા છતાં પણ આ સેન્ટર બિનઉપયોગી સાબિત થયું છે. દિવસ દરમિયાન કોઈ ટુરિસ્ટ માહિતી માટે આવતા ન હોવાથી કર્મચારીઓને સમય પસાર કરવો પણ મુશ્કેલ થઈ ગયો છે. જોકે હવે ઇન્ફોર્મેશન સેન્ટર ઉપર આગામી દિવસોમાં બુલડોઝર ફરી જશે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પાલિકા દ્વારા કોઈ જાતનો વિચાર કર્યા વગર આડેધડ હાથ ધરાતા પ્રોજેક્ટનું આ પરિણામ છે. નવજોતસિંહ સિંધુ ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. પંજાબ કોંગ્રેસ ભવનમાં નવજોતસિંહ સિંધુ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ ચરણજીતસિંહ ચન્ની સરકારની યોજના અંગે માહિતી આપી રહ્યા હતા. ત્યારે ગાળ એટલે કે અપશબ્દ બોલ્યા હતા. તેમણે રાજ્ય સરકાર દ્વારા વહેંચવામાં આવી રહેલા લેબર કાર્ડ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ ચન્ની સરકારની સ્કીમ અંગે જાણકારી આપી રહ્યા હતા અને વાતમાં ગાળ પર આવી બેઠા હતા.
સિંધુએ કહ્યું કે હું કહેવા માંગુ છું કે અમારી સ્કીમ એ નથી, અમારી જે અર્બન ગેરંટી છે. નવજોત સિંધુએ કહ્યું કે પંજાબમાં શ્રમિકોનું 1% પણ રજીસ્ટ્રેશન થયું નથી. જ્યારે સરકારને માલુમ જ નથી કે ગરીબ કોણ છે તો તેઓ લાભ કોને આપશે અને કેવી રીતે આપશે. અત્યાર સુધીમાં આવો કોઈ સર્વે આવ્યો નથી તો પછી કેવી રીતે માલુમ પડશે કે ગરીબ કોણ છે. બ્રિટનમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,000થી વધુ નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ મામલે નવો રેકોર્ડ બન્યો છે. અહીં શુક્રવારે 93,000થી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તો મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનમાં બુધવારે 78,610 તથા ગુરુવારે 86,376 અને શુક્રવારે સૌથી વધુ તેવા 93,045 કેસ નોંધાયા છે, જેમાંથી 111 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. લંડન અને સ્કોટલેન્ડમાં પણ ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાયો છે. ગુરુવારે 1,691 ઓમિક્રોનના કેસ સામે આવ્યા હતા, જ્યારે તેના બીજા દિવસે 3,201 નવા કેસ નોંધાયા હતા. યુકેમાં હવે ઓમિક્રોનના કુલ કેસનો આંક 14,909 થયો છે અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને ચેતવણી આપી છે કે કોવિડ-19 ઓમિક્રોન એક મોટું જોખમ છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોએ આ માટે તૈયાર રહેવું પડશે. તેમણે લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરી હતી. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે કોવિડના કારણે 51.4% કેસ હવે ઓમિક્રોન હોઈ શકે છે. કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ભય વધી રહ્યો છે. શહેરમાં સતત નવા દર્દી મળી રહ્યા છે. આ પછી પણ ગયા મહિને નવા વેરિયન્ટની તપાસ માટે ભોપાલથી 30 સેમ્પલનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. હજુ સુધી આરોગ્ય વિભાગને તે મળ્યા નથી. મધ્યપ્રદેશની કોઈ પણ સરકારી મેડિકલ કોલેજમાં જીનોમ સ્ક્રીનિંગ ટેસ્ટની સુવિધાના અભાવે પણ આ સ્થિતિ સર્જાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે. શીતલહેરના કારણે શિમલા સહિત રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન માઇનસ થઈ ગયું છે. લાહોલ અને સ્પીતિ જિલ્લાના મુખ્ય મથક કલેંગામાં -8 ડિગ્રી સેલ્સિયસનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગુરુવારે સાંજે અટલ ટનલ પાસે બરફનું તોફાન આવવાના કારણે અનેક વાહનો ફસાઈ પણ ગયા હતા. હવામાન વિભાગે શુક્રવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણાવ્યું છે. આ સિઝનનું સૌથી નીચું તાપમાન બુધવારે રાત્રે નોંધાયું છે. ઘણા વિસ્તારોમાં તો સપ્લાય લાઇનોમાં પીવાનું પાણી પણ જામી ગયું છે. અહીં રાજ્યના ચંબામાં 1 ડિગ્રી, મનાલીમાં 1 ડિગ્રી, ભૂતરામાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રોહતાંગમાં ગુરુવારે સાંજે અટલ ટનલ રોહતાંગના નોર્થ પાચોલમાં બરફનું તોફાન આવ્યું હતું. આ દરમિયાન લાહોલથી મનાલી તરફ આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાહોલ સ્પીતિમાં બ્લેક આઇસિંગ સાથે બરફના તોફાન દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાયો હતો. લાહોલ પોલીસની મદદથી તમામ પ્રવાસી વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢી મનાલી પણ મોકલવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આપણી સમક્ષ લાઈવ આવી રહ્યા છે, તો આવો તેમને સાંભળીએ. उसके पास लाख 2 लाख रुपया नहीं होता है. ऐसी स्थिति में 50-60 साल की उम्र हो, बच्चे छोटे हो, पढ़ाई चलती हो, बेटी बड़ी हुई हो, उसकी शादी की चिंता हो, ऐसी स्थिति में जब डॉक्टर बोलते हैं कि आपको
ऑपरेशन करने की आवश्यकता है, तब मरीज बोलता है कि मुझे ऑपरेशन नहीं कराना है, मुझे घर पे वापस ले जाओ। उसका बेटा बेटी चाहते हैं कि उसके पिताजी को ऑपरेशन कराना है, लेकिन स्वयं अपनी परिवार की चिंता करते हुए ऑपरेशन करने की मना करते थे। मना इसलिए करते थे 2 लाख रुपया का खर्च हो जाए, फैमिली किसी शाहूकार के यहाँ पैसा लेके शायद ऑपरेशन तो करवा दे, लेकिन परिवार पर नेगेटिव इफेक्ट होती है, उसकी बच्चे की पढ़ाई खत्म हो जाती है, कभी शादी में विलंब हो जाता है बेटी की। ऐसा सोच के वो घर पे वापस चले जाते थे। मोदी जी ने आयुष्मान भारत योजना चलाई और आयुष्मान भारत योजना के तहत आज ये 2 लाख रुपया का ऑपरेशन नहीं केवल सरकार के अस्पताल में होता है। आज तक तो यही फिलॉसफी चलती थी कि गरीब लोगों की हॉस्पिटल यानी कि सरकारी हॉस्पिटल, सरकारी अस्पताल ही गरीबों का इलाज करती थी। जी नहीं, आज आयुष्मान भारत योजना के तहत एक अमीर परिवार जिस हॉस्पिटल में इलाज कराता हो और उसके बेड, जिस बेड पर वो इलाज कराता हो, उसके बगल वाले बेड में हिंदुस्तान के गरीब परिवार का इलाज हो रहा है। दोस्तों, एक खर्च सरकार की तिजोरी से जाता है। शायद अमीर तो अपने जेब से खर्च कर लेता है, लेकिन गरीब का के जेब से पैसा न जाए, उसकी चिंता मोदी जी ने की है। और इसलिए आयुष्मान भारत योजना के तहत ऑपरेशन हो रहा है, यानी कि ट्रीटमेंट करवा रहा है, वो मेडिसिन उसको आवश्यक है, वो खरीद रहा है, यानी कि फार्मा सेक्टर के लिए एक अपॉर्चुनिटी बन रही है। नहीं केवल हम आत्मनिर्भर बने, हम हमारी जरूरियात पूरी करें, लेकिन हमारे इंडस्ट्रीज में ये भी क्षमता है, हम हमारी भी जरूरियात पूरी करें, हम दुनिया को भी मदद करें। और दुनिया को मदद करते हुए हमने देखा, जब कोविड क्राइसिस, लॉकडाउन चल रहा था, फर्स्ट वेव चल रहा था, उस वक्त आप ही इंडस्ट्रीज ने, आप लोगों ने ही देश की तो जरूरियात पूरी की थी, लेकिन विश्व के 150 देशों में मेडिसिन का मैन्युफैक्चरिंग करके सप्लाई करने का काम, दुनिया को सहयोग करने का काम आपके माध्यम से हुआ था। दोस्तों, ये हमारी क्षमता है। देश में ब्रेन पावर और मैन पावर की कभी कमी नहीं थी। सवाल था उसको चैनलाइज करने का, सवाल था उसको सहयोग करने का। जब देश में मोदी जी ने मीटिंग बुलाई थी कि देश में वैक्सीन प्रोडक्शन करना है, वैक्सीन का रिसर्च करना है, सभी इंडस्ट्रियलिस्ट के साथ मोदी जी बैठे थे। और मीटिंग पूरी होने के बाद कई हमारी बड़ी इंडस्ट्रीज मुझे आके कहा कि हमने तो रिसर्च करना है, लेकिन हिंदुस्तान में 3 साल में परमिशन नहीं मिलती है रिसर्च को। दोस्तों, स्थिति बदल रही है। हमारे साइंटिस्ट में रिसर्च करने की तो क्षमता थी, लेकिन सिस्टम ऐसी थी, इस सिस्टम में पास होते होते 2-3 साल हो जाता था, तब रिसर्च को अप्रूवल मिलती थी। हमारे डीजीसीआई सोमानी सब लोगों को सरकार ने सूचना दी कि भाई सिस्टम को सरल करो, ऐसी सरल करो जिसमें क्वालिटी भी बनी रहे और उसको परमिशन भी तुरंत ही मिले। 9 महीने में हिंदुस्तान में रिसर्च भी हो गया वैक्सीन का, और प्रोडक्शन भी हो गया, और अप्रूवल भी हो गया। और हमारा अपर्णा जी मेहनत कर रही है अभी। केवल रिसर्च, हम केवल जेनरिक ही मेडिसिन बनाते रहे और फार्मेसी ऑफ द वर्ल्ड के कहलाते रहे, ऐसा नहीं। हमें यहां रिसर्च करना है, रिसर्च करके हमारी पेटेंट हो और हमारी पेटेंटेड मेडिसिन दुनिया के मार्केट में हम बेच सके, इसलिए रिसर्च पॉलिसी पर काम हो रहा है। अगले दिनों में रिसर्च करने वाले इंडस्ट्रीज को फाइनेंशियल सपोर्ट कैसे दिया जा सके, जो दुनिया में प्रैक्टिस हो, यही प्रैक्टिस हिंदुस्तान में भी होनी है। इस दिशा में तेजी से काम चल रहा है। और अगले दिनों में, मैं लास्ट वीक दुबई गया था, हमारा भूपेंद्र भाई जाके आए, तो सभी वहाँ के इंटरनेशनल प्लेटफॉर्म पर सराहना हो रही थी और वाइब्रेंट गुजरात समिट के बारे में बातचीत हो रही थी। मुझे बता रहे थे कि आपके चीफ मिनिस्टर आए थे, हमने इनवाइटेशन दे के गए हैं। वहाँ की सरकार ने मुझे कहा कि हम भी डेलीगेशन के साथ इंडिया आएंगे। क्यों इंडिया आ रहा है दोस्तों? आप लोगों को 2 अपॉर्चुनिटी है।
इंडिया में इंडस्ट्रीज, आपकी इंडस्ट्रीज को आप आगे बढ़ाओ, मैन्युफैक्चरिंग बढ़ाओ, आत्मनिर्भर भारत को आत्मसात करो, निर्यात करो, एक्सपोर्ट करो। उसके अलावा दुनिया चाहती है आज उसको इन्वेस्टमेंट करना है, तो इन्वेस्टमेंट डेस्टिनेशन वो इंडिया मानता है। आफ्टर कोविड दुनिया की स्थिति बदल गई है। आज दुनिया को इन्वेस्टमेंट करने के लिए कहां जाना है, तो उसकी पहली प्रायोरिटी इंडिया है। उसको पार्टनरशिप करनी है। मेरे पास कई ग्लोबल फंड मेरे साथ बातचीत कर रहे थे। मैंने कहा कि मेरे गुजरात में, मेरे इंडिया में कई नए एंटरप्रेन्योर्स हैं, वो वैक्सीन डेवलप करना चाहते हैं, वैक्सीन बनाना चाहते हैं, और वो लोग वैक्सीन मैन्युफैक्चरिंग में इन्वेस्ट करना चाहते हैं। मैंने कहा कि आइए इंडिया में, हमारे मैन्युफैक्चरर्स के साथ आप एमओयू करिए, उसके साथ पार्टनरशिप करिए। हमारे यहाँ स्किल पावर है, मैन पावर है, और तीसरा हिंदुस्तान में विश्वास भी है। विश्वसनीयता है हमारी ताकत है दोस्तों। हम इतना एक्सपोर्ट करते हैं, लेकिन फर्स्ट वेव, सेकंड वेव के दरमियान हमने एक्सपोर्ट किया, हमने वैक्सीन एक्सपोर्ट किया। दुनिया में कहां भी मेरी इंडस्ट्रीज, हिंदुस्तान की इंडस्ट्रीज, मेरे इंडस्ट्रियलिस्ट ने क्वालिटी प्रोडक्ट दिया है, कहां से भी शिकायत नहीं आई है। ये आपकी स्ट्रेंथ है दोस्तों, और इसलिए दुनिया इंडिया में इन्वेस्ट करना चाहती है। उनके लिए अपॉर्चुनिटी है, हमारे लिए भी अपॉर्चुनिटी है, विन विन सिचुएशंस है। इसलिए वाइब्रेंट गुजरात समिट का हमें फायदा कैसे ले। दुनिया आज इंडिया में अपॉर्चुनिटी देखती है, उसको हम कैसे एनकेज करें। मैंने इंटरनेशनल प्लेटफॉर्म पर एक काम हाथ में लिया है। आप लोगों को दिक्कत भी हो रही है, एक्सपोर्ट करना है तो वहां के ऑफिसर आएंगे, आपका प्लांट की विजिट करेंगे, चेकिंग करेंगे, बाद में अप्रूवल देंगे, बाद में आप एक्सपोर्ट कर पाएंगे। आज हिंदुस्तान की ताकत बनी है। हम दुनिया के साथ बातचीत करते हैं, तब हम कहते हैं इंडियन फार्माकोपिया को मानिए। म्यूचुअल एग्रीमेंट से इंडियन फार्माकोपिया को मानने के लिए दुनिया राजी होने लगी है, तब जाके आपके यहाँ कोई नई इंस्पेक्शन में आएंगे, आपने मैन्युफैक्चरिंग किया, और आप जिसने हिंदुस्तान का फार्माकोपिया को मान लिया है, वहां आप आसानी से एक्सपोर्ट कर पाएंगे, अपॉर्चुनिटी ओपन होगी। और इसलिए आने वाले दिनों में इस सब अपॉर्चुनिटी को देखते हुए वाइब्रेंट गुजरात समिट का मैक्सिमम से मैक्सिमम लाभ उठाइए। आप अभी से અમદાવાદની સ્કૂલોમાં ફરી એકવાર કોરોના ભય જોવા મળી રહ્યો છે, કેમ કે છેલ્લા 2 દિવસમાં શહેરની 2 સ્કૂલોમાં કોરોનાના કેસ નોંધાયા છે। છારોડી પાસે નિરમા વિદ્યા વિહારમાં સ્કૂલમાં 3 વિદ્યાર્થી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ધોરણ 5, 9 અને 11ના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જ્યારે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતા તાત્કાલિક ડીઈઓ એ બંને સ્કૂલોના 1 અઠવાડિયા સુધી બંધ રાખવા સૂચના આપી દીધી છે। નિરમા વિદ્યા વિહારના ધોરણ 5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉપરાંત એક જ પરિવારમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓના પરિવારોમાં પણ ચિંતા વધી ગઈ છે। સંચાલકોના જણાવ્યા અનુસાર પરિવારના કોઈ સદસ્ય કોરોના સંક્રમિત થતા બાળકો પણ કોરોના સંક્રમિત થયા હતા અને બાળકોએ દિવસે સ્કૂલે આવ્યા હતા અને વાલીએ સ્કૂલને કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે અગાઉ જાણ કરી ન હતી। સ્કૂલે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી છે અને 27 ડિસેમ્બર સુધી ઓફલાઈન વર્ગો બંધ કર્યા છે। હાલમાં ચારેય વિદ્યાર્થીની હાલત સ્થિર છે। નિરમા વિદ્યા વિહારે સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઈઝર કર્યું છે।
આણંદના સારસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ ચકચાર મચી ગયો છે અને આણંદ તાલુકાના સારસા ગામના સરપંચ પદે સંપન્ન અને બળિયા ઉમેદવારો હોય ગામમાં ખાડી પાણીની લહાણી કરાઈ રહી હોવાના અહેવાલો ફરતા થયા છે. સરપંચ પદના ઉમેદવાર વિમલ પટેલે હરીફ ઉમેદવાર કિરીટ પટેલ ઉપર ચૂંટણીના આચારસંહિતાનો ભંગની ફરિયાદ કરી છે. ઘરે ઘરે ચવાણું વેચાતું હોવાની માહિતીને લઈ હરીફ ઉમેદવાર દ્વારા ચૂંટણી નોડલ અધિકારીને કાયદેસરની ફરિયાદ થતા રાજકીય આલમમાં પણ અફડાતફડી મચી છે. નોડલ અધિકારી દ્વારા આ અંગે સારસા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રેવન્યુની આવકની દ્રષ્ટિએ આણંદ તાલુકામાં સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત સારસામાં વર્ષોથી રાજકીય અને સામાજિક રીતે પટેલોનો દબદબો રહ્યો છે. છેલ્લા 60 વર્ષથી પટેલ ઉમેદવાર જ સરપંચ પદે ચૂંટાઈ આવે છે. આ વખતે સામાન્ય બેઠક હોય. બે પટેલ ઉમેદવાર કિરીટ પ્રભુદાસભાઈ પટેલ અને વિમલ મહેશભાઈ પટેલ વચ્ચે સરપંચ પાવર માટે ચૂંટણી જંગ જામ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિમલ પટેલ સૌથી નાની વયના સરપંચ તરીકેના તાજ શોભાવી ચૂક્યા છે, જ્યારે ગત ટર્મમાં મહિલા સામાન્ય બેઠક હોય તેવા ઇન્દિરાબેન મહેશભાઈ પટેલ અંદાજે 250 મતે વિજય બન્યા હતા, જેઓ હાલના સરપંચ ઉમેદવાર વિમલ પટેલના માતા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ સહિત 9 યુજી અને પીજી લેવલના કોર્સ શરૂ કરશે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ કોર્સ શરૂ કરવાની મંજૂરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં મળનારી બીઓજીની બેઠકમાં મંજૂરી લેવાશે. માસ્ટર ડિગ્રી લેવલના કોર્સમાં 18 બેઠકો, જ્યારે ગ્રેજ્યુએશન લેવલના કોર્સમાં 60 બેઠક રહેશે. આગામી જૂન 2022 અને 23થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી શરૂ થનારા કોર્સમાં પ્રવેશ સહિતની વિગતોની સત્તાવાર રીતે ટૂંકમાં જાહેરાત થશે. જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં શુક્રવારે કુલપતિ ડોક્ટર નવીન શેઠના અધ્યક્ષ સ્થાને એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં વિવિધ પીજી સ્કૂલોના ડાયરેક્ટરોએ કોર્સ શરૂ કરવાની દરખાસ્ત મૂકી હતી. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના અમલને કેન્દ્રમાં રાખીને જીટીયુ આ કોર્સ શરૂ કરશે તથા કેન્દ્રની એનઈપીની જોગવાઈઓના ભાગરૂપે તેમજ સમયની માંગને અનુરૂપી મલ્ટીડિસિપ્લિનરી કોર્સ શરૂ થશે. 21મી સદીના હાઈટેક યુગમાં દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ સહિતના ઉભરાતા ક્ષેત્રો ગણાતા આવ્યો છે. દરમિયાન જીટીયુની એકેડેમિક કાઉન્સિલની જાન્યુઆરીમાં યોજનાર પદવીદાન સમારોહની મંજૂરી લેવામાં આવી છે, જે અંતર્ગત એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના યુજી અને પીજી લેવલના કોર્સના આશરે 59,000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટેની મંજૂરી લેવામાં આવશે. નવા શરૂ થનારા કોર્સમાં હોસ્પિટલ મેનેજમેન્ટનો પણ સમાવેશ કરાયો છે તથા બીઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, બીએસસી ડિઝાઇન, બેચલર ઓફ ફાર્મસી, એમબીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, એમઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડાટા સાયન્સ તથા બાયો ઇન્ફોર્મેશન બાયોટેકનોલોજી, EME ઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને આઈઆઈટી ઉદ્યોગ નિષ્ણાતોની મદદ પણ લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપણી સમક્ષ લાઈવ આવી રહ્યા છે, આવો તેમને જોઈએ. ફોક્સકોન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ વિષય વસ્તુ સાથે યોજાયેલી આ વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રી ઇવેન્ટ સમિટમાં ઉપસ્થિત આપ સૌને હું આવકારું છું. વાયબ્રન્ટ સમિટની પ્રી ઇવેન્ટ શૃંખલાની આજે ત્રીજી મહત્ત્વની કડી યોજાઈ રહી છે. ફાર્મા અને હેલ્થ સેક્ટરના ઉદ્યોગકારોનો જાણે મહાસાગર અહીં ઉમટ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 2003માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહેલ થઈ તે આજે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ બની ગઈ છે.
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ સાથે જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભાગીદારી વધારશે તેવો મને વિશ્વાસ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથેના પડકારો પાર કરી આગળનો માર્ગ નક્કી કરવાની તક એટલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. આપ સૌ ઉદ્યોગકારોને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી બનવાનું હું નિમંત્રણ પાઠવું છું. ગુજરાત ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે, વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર છે. ભારતમાં ઔદ્યોગિક રીતે સૌથી વધુ વિકસિત રાજ્યોમાંનું એક છે. 2021-22માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં ગુજરાત પ્રથમ છે. 2021માં લીડ ઇન્ડેક્સમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણોના ક્ષેત્રમાં નાના યુનિટથી લઈ મોટી કંપનીઓ ધરાવતું મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે. દેશમાં પદ્ધતિસરના ફાર્મા ઉદ્યોગનું પાયોનિયર ગુજરાત છે. દેશમાં ફાર્મા દવા ક્ષેત્ર જ્યારે હજુ પ્રારંભિક તબક્કે હતું ત્યારે ગુજરાતમાં 1907માં દેશની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની એલેમ્બિક ફાર્મા સ્થપાઈ હતી. દેશની પ્રથમ ફાર્મસી કોલેજ LM કોલેજ ઓફ ફાર્મસી 1947માં અમદાવાદમાં સ્થપાઈ હતી. આજે ગુજરાતનો દવા ઉદ્યોગ 1 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. ગુજરાતમાં ઉત્પાદિત થતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને લોકોનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. વિશ્વમાં ગુણવત્તા શ્રેષ્ઠતાના માનાંક ઉપર ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ખરો ઉતર્યો છે. ગુજરાતની 6 દાયકાની આ ક્ષેત્રે સફળતાની ગાથા પ્રસ્તુત કરતી બુકનું પણ આજે લોન્ચિંગ થયું છે. ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું સેન્ટર પોઈન્ટ છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના 33% તો ગુજરાત એકલું જ કરે છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનવાની પ્રતિબદ્ધતા સાકાર થઈ છે. ગુજરાતમાં અંદાજે 5000 યુનિટમાંથી 750થી વધુ તો WHOના માન્ય પ્રોડક્ટ્સ યુનિટ છે. ટીબીની સારવારની દવાના કુલ વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 80% છે. ગુજરાત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં પણ અગ્રણી રાજ્ય છે. કાર્ડિયાક સ્ટેન્ટ અને ઓર્થોપેડિક વિષયક કૃત્રિમ અંગોના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે છે. ગુજરાતમાં કાર્ડિયાક સ્ટેન્ટનું 78%, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સનું 60%, ઇન્ટ્રાઓક્યુલર લેન્સીસનું 35% જેટલું ઉત્પાદન થાય છે. આઈવી સેટ, નીડલ, સિરિંજ જેવા મેડિકલ ડિવાઇસના દેશના કુલ ઉત્પાદન પૈકી 80% ઉત્પાદનો ગુજરાતમાં થાય છે. હૃદયને સ્પર્શતી ગંભીર બીમારીઓ, હાડકાની બીમારી વગેરેના સહાયક મેડિકલ ડિવાઇસીસ ગુજરાતે વિકસાવ્યા છે અને તેના નિર્માણમાં અગ્રેસર બન્યું છે. કોવિડ મહામારીના કારણે અડચણો આવવા છતાં ગુજરાતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બંને પ્રોજેક્ટ્સમાં નવા રોકાણો મેળવ્યા છે. ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીની આ સાબિતી છે. ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જે પ્રતિભાવાન યુવાનોને તૈયાર કરી રહી છે. આપણા ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણો બનાવતા ઉદ્યોગોને માનવબળ ગોતવા ક્યાંય જવાની જરૂર નથી પડતી. ગુજરાતમાં મેન પાવર, મની કેપિટલ, મટીરિયલ, મશીનરી અને મેન્ટરશીપ બધું જ ઉપલબ્ધ છે. ગુજરાતમાં સ્થિત ઘણી ફાર્મા કંપનીઓ PLIમાં યોજના હેઠળ સહાય મેળવી રહી છે. ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ માટેની પ્રોડક્ટ્સ લિંક ઇન્વેસ્ટિવ સ્કીમનો લાભ મેળવવા માટે અન્ય ઘણી કંપનીઓ ક્વોલિફાય પણ થઈ છે. કેન્દ્ર સરકારની સહાયથી ભરૂચ જિલ્લામાં અત્યાધુનિક બ્લડ ડ્રગ પાર્ક સ્થાપવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. એટલું જ નહીં, બદલાતા સમયના પડકારોને પહોંચી વળવા ગુજરાતનું ફાર્મા સેક્ટર સક્ષમ છે. તાજેતરમાં કોરોના મહામારી જે પણ દવાઓ ઔષધિઓની માંગ ઉઠી તેને પૂર્તિ ગુજરાતે કરી છે. દવા ઉપરાંત રસી અને API ઉત્પાદન જેવા ક્ષેત્રો તરફ પણ ગુજરાતનું ફાર્મા સેક્ટર વળ્યું છે. કોરોના સામેની વેક્સિન ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે તેનું પણ આપણને ગૌરવ લઈ શકાય. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે. નાગરિકોના કલ્યાણ માટે ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી હોલિસ્ટિક હેલ્થ કેર અત્યંત મહત્ત્વની છે. ગુણવત્તાયુક્ત અને સસ્તી દવાઓ જેનરિક મેડિસિનનો તેમાં સિંહ ફાળો છે. મિત્રો, આપણે જ્યારે કોઈ બીમારીનો ભોગ બનીએ છીએ ત્યારે ડૉક્ટર લખી આપેલી દવા પર પૂરો ભરોસો રાખતા હોઈએ છીએ. આ દવા મને ફરી પાછો દોડતો, ભાગતો અને સ્વસ્થ તંદુરસ્ત કરી દેશે એવા સંપૂર્ણ વિશ્વાસથી દવાઓનું સેવન કરતા હોઈએ છીએ. ક્યાંય પણ કોઈ હલકી કે ઉતરતી ગુણવત્તાની સબસ્ટાન્ડર્ડ દવાઓ ન વેચાય, ન બને તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજાગ છે. ગુજરાતની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ઓથોરિટી દવાઓની ગુણવત્તાને લઈને સતર્ક છે. દવા જેવી જીવન રક્ષક બનવામાં કોઈ ચેડા આ સરકાર ચલાવી લેવા માગતી નથી. ભારત સરકારની પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સ બંનેનો હેતુ દવાઓ પર થતા ખર્ચને ઘટાડવાનો અને જરૂરતમંદ વ્યક્તિઓને સરળતાએ યોગ્ય દવા ઉપલબ્ધ કરાવવાનો છે. ગુજરાત સરકાર પણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 700થી વધુ આવશ્યક દવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે વાર્ષિક 457 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આપણે રાજ્યના હેલ્થકેર અને ફાર્મા ઉદ્યોગને હજુ આગળ લઈ જવા કૃતનિશ્ચયી છીએ. સરકારના પ્રયત્નોમાં ફાર્મા સેક્ટરની કંપનીઓ પૂરક સહયોગ કરશે એવો મને વિશ્વાસ છે. હવેનો સમય આવતા 20 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લોકોને વ્યાજબી ભાવે દવા અને આરોગ્ય સેવા પ્રદાન કરવાનું આયોજન કરવાનું છે. હોલિસ્ટિક હેલ્થ કેર, ફોક્સોન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ પરની આ પ્રિવેન્ટ સૌને આ દિશામાં આગળ ધપવા ચોક્કસ પ્રેરિત કરશે તેમ હું સમજું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું ફાર્મા અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્ર આત્મનિર્ભર બની સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છે. આજની આ પ્રી ઇવેન્ટ ટેકનિકલ સેશન દરમિયાન ગુજરાત અને ભારતે આ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની ચર્ચા પરામર્શ કરી ભવિષ્યનો રોડમેપ નક્કી થવાનો છે. આ રોડમેપ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયનો મંત્ર સાકાર કરે તેવી અપેક્ષા છે. પ્રી ઇવેન્ટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. આણંદના બોરસદ તાલુકાના એક ગામમાં ખાનગી બસ ચાલકે ગફલતભરી રીતે બસ ચલાવી વહેલી પરોઢે એક સોસાયટીના ઘરમાં ઘુસાવી દીધી હતી, જેથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાને લઈ આસપાસના રહીશોએ હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડ્રાઈવરને ઝડપી લીધો હતો. હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ રોડ પર આવેલા વહેરા ગામની સંસ્કાર સોસાયટીમાં વહેલી પરોઢે તમામ લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક મેહુલ ઈશ્વરભાઈ પટેલના ઘરમાં એક ખાનગી લશ્કરી બસ ઘૂસી ગઈ હતી. 35થી વધુ પેસેન્જરને લઈને મુંબઈથી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘૂસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે એ માટે વહેરા કાવીછા ગામ થઈ પેટલાદના માળેજ તરફ નીકળે છે. અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઇલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનાર બસ સંચાલકો અને ડ્રાઈવરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે. મહત્વનું છે કે બોરસદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નવસારી એસટી ડેપો પરિસરમાં આવેલા નાસ્તાના સ્ટોલમાં આગ લાગતા રાત્રિના સમયે નાસભાગ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવ્યા બાદ ફાયરની એક ગાડીએ આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં સ્ટોલ પર ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે નવસારી નગરપાલિકાએ ફાયર સેફટીને લઈને કડક નિયમો અમલી બનાવી છે. જો કે અઠવાડિયામાં અગાઉ વાજપાઈ શોપિંગ સેન્ટરમાં પણ લાગેલી આગના બનાવમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. હાલમાં નવસારીનું હંગામી એસટી ડેપો વર્કશોપમાં કાર્યરત છે અને નવા એસટી ડેપોના મકાનનું બાંધકામ શરૂ છે. એવામાં પાર્કિંગની જગ્યામાં કોઈ પણ ફાયર સેફટીના સાધનો વિના નાસ્તાનો સ્ટોલ ધમધમી રહ્યો છે. આ સમગ્ર મામલે જવાબદારી કોના સિરે છે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. આગના બનાવમાં કોઈ મુસાફરને ઈજા કે નુકસાન થયું હોત તો તેની જવાબદારી કોણ લેત તેવા પ્રશ્નો પણ મુસાફરોમાં ઉમટ્યા છે. સમગ્ર ઘટનામાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું કારણ બહાર આવ્યું હતું, જેને લઈને બસ સ્ટોલના સંચાલકે 1.5 લાખ જેટલું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. સમયસર ફાયર વિભાગે મોરચો સંભાળતા આગ કાબૂમાં આવી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.